આજે વાત કરીશું સેફ વર્કિંગ પ્રેક્ટિસીસ એટલે કે સલામત કામ કરવાની પદ્ધતિઓ, જેમાં કોમ્પ્યુટર લેબમાં કામ કરતી વખતે શારીરિક સ્વાસ્થ્ય અને સાધનોની સુરક્ષા બંને જળવાઈ રહે તે માટે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા ઇલેક્ટ્રિકલ સેફટી, વીજળીથી સુરક્ષા, જેમાં હંમેશા સૂકા હાથે જ સ્વિચ કે પ્લગને અડકવું. કોઈ વાયર ખુલ્લો દેખાય તો ઇન્સ્ટ્રક્ટરને તરત જાણ કરવી. જ્યારે ભીના હાથે પ્લગ કે વાયરને ક્યારેય ન અડકવું. એક જ સોકેટમાં ક્ષમતા કરતાં વધુ પ્લગ ન ભરાવા. ત્યાર પછી એર્ગોનોમિક્સ, બેસવાની સાચી પદ્ધતિ. ખુરશી પર પીઠ સીધી એટલે કે 90ના ખૂણે રાખીને બેસવું. મોનિટર આંખોથી 20 થી 24 ઇંચ દૂર રાખવું. જ્યારે સ્ક્રીનની સાવ નજીક બેસીને કામ ન કરવું. લાંબા સમય સુધી ગરદન નમાવીને કે વાંકા વળીને ન બેસવું. વર્કપ્લેસ એન્ડ હાઉસકીપિંગ, લેબની વ્યવસ્થા. લેબના વાયરો વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા. લેબમાં યોગ્ય વેન્ટિલેશન જાળવવું. જ્યારે કોમ્પ્યુટર ટેબલ પર ચા, પાણી કે નાસ્તો ન રાખવો. ચાલવાના રસ્તામાં વાયરો ખુલ્લા ન છોડવા જેથી કોઈ પડી ન જાય. સોફ્ટવેર અને સાયબર સેફટી, ડિજિટલ સુરક્ષા, જેમાં પેનડ્રાઈવ વાપરતા પહેલા હંમેશા એન્ટીવાયરસથી સ્કેન કરવી. સિસ્ટમને પ્રોપર શટડાઉન કરવી. જ્યારે સીપીયુનું મેઇન પાવર બટન સીધું બંધ ન કરવું. અજાણી કે શંકાસ્પદ લિંક્સ અને સોફ્ટવેર ઓપન ન કરવા. અને અંતે એમરજન્સી પ્રોસિજર્સ, કટોકટીના ઉપાયો, જ્યાં આગ લાગે ત્યારે પાવર સપ્લાય બંધ કરી CO2 ફાયર એક્સટિંગ્યુશર વાપરવું. ફર્સ્ટ એઇડ બોક્સ ક્યાં છે તેની માહિતી રાખવી. જ્યારે ઇલેક્ટ્રિકલ આગ પર ક્યારેય પાણી ન છાંટવું. કટોકટી સમયે ગભરાઈને ભાગદોડ ન કરવી. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.